મિત્રો, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે બધાયનું નવા બ્લોગમાં. આજ મારે વહી જાવ છે હો. હોલા આજ કોરવતું નથી, માજીને વયું જાવું છે. હા મૂકો નહીં રોકા થોડા. એકદમ પડી જાય કલકત્તા વહી જાવ મુંબઈ થી પાછી આવતી મુંબઈ થી પાછા આવતા રે ભાઈ. તો માજી અમારા અભણ હે, પણ હારા ને કઈ કઈ મૂકી આવે એવા છે નહીં. મુંબઈ થી પાછા આવતા રહે. પૂછીને ફૂગી જાય ગમે તે. કોલકાતા ગઈ તો મુંબઈ થી પાસે આવતી હતા. હા કોઈ ઘટેલી હજી તો ભણન 5 જ છોકરી છે. પાસે ની એક જ છે. એક જ છે હા એકલી એક ખોટું કામ બોલે. કેટલા ઇંગ્લિશ ના એકલા હારા આવડે? કેટલા આવડે બોલો તો? બગડે બગડે બે ઇંગ્લિશ ના કે ઇંગ્લિશ ના 1 2 ઈ ના આવે 1 2 3 4 4 સુધી આવડે. આવે ઇંગ્લિશ નહોતું ત્યાં તો 4 સુધી આવડે બહુ કહેવાય ને. હાલો ઇંગ્લિશ બોલો. હેલો ફ્રેન્ડ્સ બોલો તો. ઈ ના આવે પણ હું બોલું એની પાછળ બોલો હેલો ફ્રેન્ડ્સ. હેલો ફ્રેન્ડ હાઉ આર યુ ગયો હવે જી ઓલ ઓફ યુ ગાઈઝ. ઓલે કી જાય હવે કીચો હું માં ઇંગ્લિશ બોલે છે. માં ઇંગ્લિશ સ્કૂલ આવડે ક્લાસ કરેલી ગબારિકાની પ્રાથમિક સ્કૂલમાં શ્રી ગબારિકા સરકારી પ્રાથમિક સ્કૂલ હતી ને ઇંગ્લિશ ફૂલી પર કોની પાસે ભીખુભાઈ નામ હતો હરિજન એક છોકરી તમે ભણ્યા કયા વિષયનો? ઇંગ્લિશનો. એક છોકરી બેની વાત લીધું ને એક મહિનો દી રાખ્યું હતું કે વિષયનો? કયા વિષયનો? ભણવાનું ગયા તું મોય બેમાં પાણા ઉડાડ પાણા ઉલટન કઈ મજાની ભણવા ગીતે જો ટ્યુશન રાખ્યું હતું ને એક મહિનો દી રાખ્યું દૂધીનો હે માધીનો હે તોય કઈ ના આવડ્યું ને? મને ના આવ્યું દૂધીનો હે માધીનો હે બનાવ્યું ધ્યાન જ નતું ભણવાનું મને એમ હતું કે મારે ઢોકરું છે ને મારે બોર્ડ પાસી ન કરવા તમારા બેન છે તું મને બેન થોડું છે તું બોર્ડ વાસે એટલે કે જાવું હોય તો મા પીતે જવાનું છે વળી હાલીને જવાનું ને હાલીને તું આવવાનું જ્યારે પેલું ભણતું તે દી નક્કી થઈ ગયું તારું હવ પેલા આમ કે ઘોડીયા મકા કે દીન પેલા ઘોડિયા જ લગ્ન હતા ને. હા કે હવે અત્યારે કે હવે છે બાપા 20 વર્ષના 25 વર્ષના ઓલો તો પેટમાં હોતા તો નક્કી થઈ ગયું હોય દીકરી આવે તો દેવાની. હા હવે ના આવે બાબા આજે ભાદરવા મહિનાની ચોથ એટલે કે ગણેશ ચતુર્થી છે. તો ગણપતિ બાપા મોર્યા, ઘીમા લાડુ ચોર્યા. ગણપતિ બાપાનું માજીને મસ્ત ગીત આવડે છે, તો ચલો એક ગાઈ. તું કામ ઓછી અમારા બાઈ એક ગીત ગાય. હું ગામ જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. જય ગણેશ જય ગણેશ જય ગણેશ દેવા, માતા જાકી પાર્વતી પિતા મહાદેવા. પાન ચડે ફૂલ ચડે ઓર ચડે મેવા, પાન ચડે ફૂલ ચડે ઓર ચડે મેવા. પછી લડ્ડू का भोग चढ़ी सेवा करे. ભોગ તો ખબર નહીં, ભૂલાઈ ગયું, અહીંથી નથી આવડતું. ચાલો હવે તમે ગાઓ. વંદુ દેવ વંદુ લાગુ તમને પાય ગણપતિ દેવ પ્રથમ તમારી સ્થાપના. વંદુ દેવ વંદુ તમને લાગુ પાય ગણપતિ દેવ પ્રથમ તમારી સ્થાપના. સ્યારે દેવ સરખા તેમાં કિયા દેવના માન. ગણપતિ દેવ પ્રથમ તમારી સ્થાપના. ત્યારે દેવ સરખા તેમાં ગણેશ દેવના માન. ગણપતિ દેવ પ્રથમ તમારી સ્થાપના. બોલો ગણપતિ બાપાની જય. જો ગણપતિની પૂજા માટે તૈયાર થઈ ગયા છે, ચાંદલો વડલો કરીને નાઈ ધોઈને. હવે જવું છે બા ગણપતિ દેવ. આજે સાંજે વયું જવાનું છે માને. 8 દી રહ્યા, બોલ મંગળવાર આવ્યા હતા નહીં,
ઓલ મંગળવારે સાંજે પહોંચ્યા હતા. આજે સાંજે નીકળી જવાના છે ઘરે. મોટા વડિયા વહી જવાનું છે. અઠવાડિયું રહ્યા ને. હા ફરી ગયા. મજા આવી. બહુ ખુશ મજા આવી. બહુ ખુશ. થોડી ભીડની ચિંતા છે. ઘરે ભેંસ દોવા નથી દેતી અમારા મા વગરની, એટલે જવું પડે એમ જ છે. હવે પાછા કેદી આવશો? પાછા પોર દિવાળી પરવા દિવાળી. નોરતામાં આવશું. નોરતા દિવાળી આવી ગયું, વખાઈ ગયું. તો ગમે ત્યાં જાય ત્યાં પોર દિવાળી આવે. ગોવા બદલી થાય તો ગોવા આવશો ને? હા હા ગોવા બીચ ઉપર રખડતો. ગોવા ફરવા આવજો. અંદમાન નિકોબાર થાય તો અંદમાન નિકોબાર આવજો. તો આવું જ છે એક ફેર ફરવા. અમારા માજી બહુ જ હરખુડા છે, બહુ જ શોખીન છે ફરવાના બધી બાબતમાં. કામ નહીં બહુ જ છે, હજી ગામનું કોઈ પૂગે નહીં ને કામમાં. વાડીનું કામ એટલું કર્યું અને ઘરના કામમાં હજી એને કોઈ પૂગે નહીં. 60 થી 65 વર્ષની ઉંમર છે, પણ એટલા શોખીન છે કે એવું લાગે નહીં કે અભણ એ. એક છોકરી તો ભણ્યા પણ થોડું કઈ કા હા એક છોકરી તો બની એક ગઈ. પૂરું કર્યું, પેલું પાસ હા, ન પાસ. હા સાઈડની મારીને આવતી રહી. આપણ તો એ અત્યારે મતલબ સમય પ્રમાણે અભણ જ કહેવાય. કોઈ પણ મતલબ ભણેલા હોય, સિટીમાં રહેતા હોય, એનું માઇન્ડ એટલું ફોરવર્ડ હોય ઓબ્વિયસલી છે, પણ શું કહેવાય અભણ વ્યક્તિનો અને ગામડામાં ખેતી કરતા વ્યક્તિનો, જે રોજે ભેહુના કામ કરતા વ્યક્તિનો માઇન્ડ એટલું ફોરવર્ડ હોય એ બહુ ઓલું કહેવાય, સારું. બહુ સારું કર્યું એટલે આપ કેવું થતા આ તો ના જ હોય, ગામડે રહેતા વ્યક્તિનું મતલબ આટલું માઇન્ડ ફોરવર્ડ હોય જ નહીં. કોના બધા બધી વાતે મતલબ શોખ પ્લસ કાંઈ વસ્તુ નાના પાડવી અને બધું હસતા હસતા કરવું. આપણે કરવા દે એટલે આપણે સારું લાગે. ના પણ સામેવાળા વ્યક્તિને ઉપર ડિપેન્ડ હોય ને બધું. ઈ કરવા દે ને કરી ને એને શોખ હોય ને કરી, એમાં બેયમાં ફેર ને ફેર કહેવાય. એટલે માજીએ ઘણું દુઃખ પેલા વેઠી લીધું છે. હવે હવે સુખનો હલકો આવ્યો થોડો. હા, એટલે શોખીન છે ફરવાના, કોઈ દી થાકે નહીં. બધી રીતે સર્વગુણ સંપન્ન કહી લ્યો ને. બધું કામ આવડે, બધે ફરવામાં બધી જૂનવાણી ખબર પડે, બધી અમુક જડીબુટીઓની જે અત્યારે ખબર ના પડે ભણેલા વ્યક્તિઓને. એટલે અમારા માજી બહુ મોડર્ન છે અને માઇન્ડ એકદમ ફોરવર્ડ છે. એટલે ભગવાનની દયા છે આવા સાસુમાં બધાને મળે. મા દીકરો મૂંઝાઈ મારો વખાણ આંધી મા દીકરો મૂંઝાઈ ગયા. કઈ નથી મુંજાણા. ગોળા તો મારવા માંડી ઉપર ઉપર. કઈ ગોળા નથી મારતી. દર્શક મિત્રો જોવે જ છે ને, હું કહું એમાં કઈ ખોટું હોય મારો તો દીકરો મુંજાણા નથી. મારો દીકરો જાય હાંજી મેળવા આવશે. પાવભાજી ખાવા જાશું. હે પાવભાજી હા ખાવી? પાવભાજી પાવ ચવા હે? હા હા આજ તો પણ મંગળવાર છે. આજ બપોરે જમવાનું, પછી હાંજી જમવાનું નહીં. હા, એ તો મંગળવાર છે. તો હું પામભાજી ખાઈ ગઈ. હા તો પાવભાજી હું ખાય? તમે બે જણા ખાજો. ના, ને હું ત્યાં દૂધ કોફી કહેવાય શું કહેવાય ઈ પી લઈશ, હો. ભાઈ ભાઈ જો. હા તમે બે પાવભાજી ખાજો, હું દૂધ કોફી પી લે. એટલે આપણે ખરાબ બની જાય. હમ. પછી આપણે ગામડે પડી જાવ. યાદ તો કરજો અમને હો કાયમ. મને તો કોરોડિયાની રડવું આવશે. થોડાક દી. આ અમને નહીં હોર. થોડાક તો નહીં. કિશોર રડે કે જો કિશોર રડવા જ માંડ્યા હતા. ના, આવડે પણ બીજા જમીન થઈ ગઈ. એ કે માં વયા જાય છે. માં હોય ને હવે માની જગ્યાની જરૂર ના પડે કઈ. એ પણ નહીં, માની તો જરૂર પડે ને. એ પડે ને. નાની જગ્યા થોડી કઈ ઘરવાળી લઈ શકે. માની જગ્યા ના લઈ જઈએ પણ આમ થોડોક ફેર પડે ને. હવે આમ દુખી નમરે ને. છે તો પણ જરૂર તો બધાને પડે. જરૂર તો બધાને પડે પણ આમ અટાણે હવે આમ કઈ ખાસ માની જરૂર ના પડે. અટાણે જો દુખી હોય ને તો માનું ઓહાણ આવે. કઈ નહીં, માનું તો હાણ આવે ને, માનું થોડું ભૂલે. એમ ભલે ઓહાણ આવે પણ આમ ઘરનો માણ હોય તો ફેર પડે. હાંજી મૂકવા આવશો ને તઈ જા પેલેડિયમ મોલ, ગુજરાતનો સૌથી મોટો મોલ આપણે અહીંયા પેલેડિયમ છે ને ત્યાં. જે કયું કીર્તન ગાતા હતા? કઈ આગળ જુનાગઢ બતાવો. જુનાગઢ જવાનું. હાલ માં હાલ તું ને
બતાવી. તમે કહો હાય માં હાય તમને પેલેડિયમ બતાવું. ગુજરાતનો સૌથી મોટો મોલ જે હમણાં થોડોક ટાઈમ પહેલા જ અમદાવાદમાં પડ્યો છે. અમે એકવાર જઈ આવ્યા છીએ તો આજે તમને દેખાડીએ ત્યાં મોલમાં. જાત્રા તો પછી કરાવશું પણ અત્યારે મોલ દેખાડી દઉં. જાત્રા તો 5 વાગે મોડી થાય છે હાલે ને. હજી કર આવે ને ત્યારે કરાવી દેજો. તો મને એમ થાય કે હા મારા દીકરે મારી વહુની મારા ભરજાઈ મને જાત્રા કરાવી ને બધા સુખી વર્તો શાંતિ રહ્યો. મહિના દી નથી આવી ને 11 તોડ ચાલીસ ફોડ તોડ ફોડ તોડ ફોડ તોડ ફોડ જો તાવડી તૂટી. બેઠા બેઠા હજુ કે કામ જ નથી તાવડી તોડવા છે. આ બીજી તાવડી તોડી આ રેવાય પછી 11 થયા, બીજી નહીં. બીજી જ છે આપણે 11 લઈ નથી દીધી. આ લઈ આવ્યા તા બીજી. એક માં ઓલા ઘરે ફોડી હતી ને અહીંયા બીજી તૂટી ગઈ હતી કેદીની કેદુની હાલતી હતી પણ આ આજની બે નામ કમે હતા આટલી બધી માજી. કામ વધારતા જાઓ તમે. હવે એક સળી જાય ને હાલ થાય રોટલો. બીજી તાવડી સારું છે સે રાખી. તવી તો તોડ નાખો તાવડી તોડ નાખી. બહુ ખર્ચા છે હમણાં કિશોર. આ તાવી તો આ રીતે બે બે કરીને પછી ભોંદું જ થઈ જાય. થાકી જાય ડાયરેક્ટ ઊભી ઊભીને તો જરીક. કઈ ના થાકી જાય. બેઠા બેઠા અસર થાય. ઠીક. અમારે અહીંયા ગણપતિ બાપા ઇઝ કમિંગ. બપોરનું ટાણું થઈ ગયું, જમવાનો ટાઈમ થઈ ગયો અને અમારે ગણપતિ બાપા આવ્યા છે. હાલો જમવા, અમારે ગણપતિ બાપા આવ્યા. રખ નથી મારતો બધાને. શાક ને રોટલા ખાઈ લે પછી આ ગણપતિ બાપા પાસે દર્શન કરવા. કિશોર જો હજી ઝીણકા ના આવ્યા. પ્રાથમિકની ગેમ રમે છે, તફાવત શોધવાના. હવે જોઈને બધી મળી ગઈ પણ એક હજી નથી મળતી તો મને કહે છે ગોતવા લાગતા હતી. જો હું ગોતવા લાગુ છું. પ્રાથમિકના દિવસો યાદ આવી ગયા. તારા કરતા તો તાર દઈએ મગજ હાલે. આમાંથી ને મગજ સ્ટ્રોંગ થાય, વિચારસરણી વધે. આવી તો મેં હાથમાં વધારી લીધી, બહુ જ ભરપૂર કરી લીધી. એટલે જ અત્યારે દેખાય છે કેટલું બધું છે ને. ઉભરાય આવે. શનિવારે ઓલી પૂર્તિ આવતી ને એને માટે દોડતા ઓલા છાપા વાળા દેવા આવે ને ઝટું લઈ એટલે જ તારું જ્ઞાન છે ને ઉભરાય આવે બહુ વધારે પડતું. હા.